મહેમાન છે. એવું કહેવાય છે ને કે ગુજરાતીઓ બહુ આર્મીમાં ન હોય, પણ ઘણા ગુજરાતીઓએ ગુજરાતીની હાજરીની નોંધ સેનામાં આપી છે. એવા આપણા મહેમાન છે કર્નલ નીતિન જોશી, અને જોરદાર તાળીથી વધાવીએ. એમનું સન્માન કરવા માટે માન્ય હરિભાઈ કથિરિયા અને ભવાનભાઈ નવાપરાને વિનંતી કરીશ કે એમને સન્માનિત કરશે. હું કાંતિભાઈ મારકણાને વિનંતી કરીશ, એમનું સન્માન કરશે. કર્નલ નીતિન જોશી માટે જેટલી તાળીઓ પડે એટલી ઓછી છે. ગુજરાતી અધિકારી એવા છે કે જેઓ ઓફિસર ટ્રેનિંગ આપી રહ્યા છે, ટ્રેનિંગ ઓફિસર છે. આર્મીના અધિકારીઓને ટ્રેનિંગ આપવા માટેનો એ ગુજરાતી વ્યક્તિ એ લેફ્ટનન્ટ કર્નલ નીતિન જોશી આપણા ગુજરાતી હોવાનું આપણે વિશેષ ગૌરવ છે. પાટણના સરસ્વતી તાલુકાના સરિયાદ ગામના તેઓ વતની છે. નાનપણથી માતા પિતાનું સત્ર ગુમાવ્યું હતું, પણ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં અનેક નોંધનીય કાર્ય કર્યા છે. એવું એ આર્મીમાં કાર્ય કર્યા છે. નીતિન જોશીને આયર્ન મેન તરીકે પણ કહેવાય છે, આઈસ મેન પણ તરીકે ઓળખાય છે. હું નીતિન જોશી માટે એક વાત કરું તો એટલું કહી શકાય કે ટ્રેનિંગ આપે છે અધિકારીઓને. એટલે આર્મીના અધિકારીઓની ટ્રેનિંગનો સિલેબસ પણ કોઈ નક્કી કરતો હોય તો ગુજરાતી કરે છે ને, એનો આપણે વિશેષ આનંદ છે. એ બિહારના ગયા ખાતે આર્મી ઓફિસર ટ્રેનિંગની જે એકેડેમી છે ત્યાં ટ્રેનિંગ ઓફિસર તરીકે કાર્ય કરે છે. એમની એવી તાકાત છે કે એ સૂતા હોય ને 118 બુલેટ એનામાંથી પસાર કરે ને તોય એને કશું ન થાય. આર્મીએ એને આર્યન ઓફિસર તરીકે આપ્યું છે. એનામાં એવી તાકાત છે કે બરફની અંદર 1 મિનિટો સુધી એ બરફની અંદર રહી શકે છે તો એને કંઈ નથી થતું. એવા એ આઈસ મેન પણ છે. અનેક રેકોર્ડ એની ડોક્યુમેન્ટરી જોઈએ તો ખ્યાલ આવે કે એક અધિકારી, એક ગુજરાતી આવા પતલા દેખાતા અધિકારીમાં આટલી તાકાત હશે. એ તો ફિલ્ડ ઉપર ઓફિસરને ટ્રેનિંગ આપતા હોય ને ત્યારે એની તાકાતની ખબર પડે. નીતિનભાઈ, તમારા આ કાર્યથી ગુજરાત ગૌરવ અનુભવે છે કે અમારા ગુજરાતી આવું કાર્ય કરી રહ્યા છે. આજે વિશેષ આનંદ તો એટલે છે કે જેમ બ્રિગેડિયર મહેતા સાહેબ, અહીંયા લેફ્ટનન્ટ કર્નલ મુકેશ રાઠોડ, એમ જય જવાન સમિતિ સાથે આજથી એ નીતિન કુમાર જોશી પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે કે હું આર્મીનો સભ્ય છું. અને આપણા માટે આ ગૌરવની વાત હોય ત્યારે જેને ગુજરાતના મિલ્ખા સિંહ તરીકે પણ ઓળખવામાં આવે છે, નીતિન જોશી માટે એકવાર આપણે જોરદાર તાળીઓ પાડીએ દોસ્તો. ભારત માતા કી વંદે. માં ભારતીની રક્ષા કાજે ભારતીય સૈન્યમાં શહીદ વીર જવાનોના પરિવારને નતમસ્તક વંદન કરું છું. આજના કાર્યક્રમમાં ઉપસ્થિત અજયસિંહ, લેફ્ટનન્ટ રેખાસિંહ, લેફ્ટનન્ટ કર્નલ નીતિન જોશી, લેફ્ટનન્ટ કર્નલ મુકેશ રાઠોડ, બ્રિગેડિયર BS મહેતા સાહેબ, વિજયભાઈ માંગુકિયા, સ્મિતાબેન ખાટીવાલા, કાર્યક્રમના સહયોગી મગનભાઈ રામાણી, વિજયભાઈ ડોબરિયા, દિનેશભાઈ પટેલ, મનહરભાઈ સાસપરા ને વિશેષ સન્માન જેનું થવાનું છે તે અતિથિ વીર શહીદ દિલીપભાઈ ડાયાભાઈ ચૌહાણના ધર્મપતિ મૈયાબેન ચૌહાણ, ફેમિન જયસુખ ગજેરા, સેન્ટ્રલ આર્મી પોલીસ પરીક્ષા 2024 એર રેન્ક.
देन जो अभी आपका प्रोग्राम था ए मेरे वतन के लोगों, दैट सॉन्ग एंड स्किट, दे वर रियली वेरी वेरी गुड। और जो अभी रात के 10:30 हो रहे हैं, इस टाइम पे यहाँ पर लोगों का प्रेजेंस देखकर मुझे ये समझ में आ रहा है कि लोगों के मन में अपने फोर्सेस को लेकर कितनी श्रद्धा है और मार्टियर्स की फैमिली को लेकर कितनी रेस्पेक्ट है उनके मन में। નથી પણ વર્ષાબેનને આવવા માટે વિનંતી, કર્નલ નીતિશ જોશીને વિનંતી કે તમે જ્યાં ટ્રેનિંગ આપો છો ને ત્યાં સુરતની બહેનોએ તૈયાર કરેલી 3000 રાખડી છે, તમે એક એક જવાનને આપજો. સુરતની હંમેશા લાગણી એના રક્ષણ માટેની રહેશે એવા ભાવથી વર્ષાબેન અરવિંદભાઈ રાબડિયા આ રાખડી અર્પણ કરે છે. તાળીઓના નાદથી વધાવી લઈએ, જોરદાર તાળીઓથી વધાવી લઈએ. જેમની સાહેબે વાત કરી, જેની સાથે 3000 કરતાં વધારે યુવાનો આર્મી માટે, એરફોર્સ માટે એમાં તૈયાર થઈ રહ્યા છે, એવા લેફ્ટનન્ટ કર્નલ નીતિનભાઈ જોશી આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમને વિનંતી કરીએ કે આપ પોતાનો શબ્દભાવ, પ્રેમભાવ, અહોભાવ અને પોતાના અહોભાવ સાથે આ ગૌરવ સમારોહને જોડશો. તાળીઓના નાદથી વધાવીએ લેફ્ટનન્ટ કર્નલ નીતિનભાઈ જોશી. जय भारत, जय गुजरात. મંચસ્થ તમામ મારા વરિષ્ઠ સૈન્ય અધિકારીઓ, ગુજરાત રાજ્યના શિક્ષામંત્રી, અહીંયા ઉપસ્થિત તમામ મહાનુભાવો, મહેમાનો, જે વીર પરિવારો છે એમના પરિવારજનો, તાપીના મારા વાલા નગરજનો, અત્યંત ગૌરવની લાગણી અનુભવું છું કે ગુજરાતી છું. એક રસોઈયાનો દીકરો અને એક ડૉક્ટરના ઘરમાં મારી માતા ઘરકામ કરતા, છાપા વેચી અને નડિયાદમાં હું ભણેલો, બહુ જ નાની ઉંમરમાં માતા પિતા ગુમાવ્યા, અને આજે એ પૂજનીય આત્મા ને હું યાદ કરું છું એવા નીરુબેન પટેલ, જે પોતે ઇંગ્લેન્ડમાં રહે છે, એમણે મને દત્તક લીધો અને ભણાવ્યો. ગરીબી શું હોય, ભૂખ શું હોય, એની કલ્પના મને છે. અને આપણે ત્યાં એક પહેલો શિરસ્તો હતો કે 10મું પાસ થાઓ, પીટીસી કરો, શિક્ષક બની જાઓ. એ શિરસ્તા દરમિયાન 10મા પછી 66 માર્ક આવ્યા અને રાજપીપળામાં ડીપીએડમાં એડમિશન મળ્યું. સાહેબ 250 રૂપિયા નહોતા મારી પાસે, અને મેં ડીપીએડનું એડમિશન છોડી અને પાટણમાં બ્રહ્મ સમાજની હોસ્ટેલ છે, 50 રૂપિયા લવાજમ હતું, એમાં ભણતર કર્યું. બીએસએફની ભરતીમાં ગયો. ભૂખ કેટલી હતી ખબર છે? મારું વજન માત્ર 45 કિલો હતું. એને મારી છાતીમાં મુક્કો મારીને કીધું કે જા, શેર કા સીના चाहिए. મને એમ થયું કે ક્યાંયનો નથી. અને 1991માં હું ભારતીય થેલ સેનામાં ભરતી થયો. પહેલો દિવસ જ્યારે દોડતા દોડતા મોટા બૂટ સાથે પડી ગયો, ત્યારે મારા ઉસ્તાદે મને લાત મારી પાછળ, અને મેં કીધું તુમ લોગ ગુજરાતી દાલ ભાતિયા ક્યાં દોડોગે? એ મને લાગી આવ્યું. મને એમ થતું કે આ દેશને માટે કેટલું બધું કરી શકાય. 34 વર્ષની કારકિર્દીમાં મને ઘણા બધા સૈન્ય અધિકારીઓના આશીર્વાદ મળ્યા. મેં ખૂબ મહેનત કરી. એક ગ્રીનિસ બુક અને 5 વર્લ્ડ રેકોર્ડમાં મેં નામ દર્જિત કર્યું છે. હૈદરાબાદની એક સ્પર્ધામાં
મને દોડતો જોઈ અને ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં મિલ્ખા સિંઘે ગુજરાતી મિલ્ખા સિંઘનું બિરુદ આપ્યું હતું. આ જૈન જવાન નાગરિક સમિતિ જે ઉમદું કાર્ય કરે છે એને હું સરાહું છું અને આ મંચના માધ્યમથી આપણા તમામ યુવાનોને એક સંદેશ આપું છું કે જો તમારામાં જોમ હોય, જો જુસ્સો હોય, જો તાકાત હોય તો ભારતીય થલ સેનાને જોઈન કરો. ભારતીય થલ સેના એ નોકરી નથી, એક સેવા છે, એક અદમ્ય સેવા છે. એ સંસ્થા નોર્મલ મેનને જેન્ટલમેન અને જેન્ટલમેનને સુપરમેન બનવાના અવસર પ્રદાન કરે છે. મિત્રો, આપણા સીમાનું રક્ષણ કરવું એ અમારી જવાબદારી છે, અમારી ફરજ છે. હું અમારી સંસ્થા તરફથી આશ્વસ્ત રાખું છું કે આપના આજના, આપના કાલના ભવિષ્ય માટે અમે અમારા પ્રાણને નિછાવર કરતા જરીક પણ નહીં ચૂકીએ. અમારે તમારા તરફથી ક્યાંય નથી જોઈતું, બસ એક સન્માન જોઈએ છે. અને સન્માન તમને ક્યાંય પણ કોઈ પણ એક સૈનિક મળે ને તો ખાલી એટલું કહેજો, જય હિન્દ. એનું ગજુ ફૂલી ઉઠશે. અને મિત્રો, જતન કરવું ને એ આપણા બધાની ફરજ છે. જો જતન નહીં કરો ને તો પતન થઈ જશે. ચાહે એ તનનું હોય, મનનું હોય કે વતનનું હોય. એટલે બધાએ, એ આપણી બધાની નૈતિક ફરજ છે કે આપણે બધા જ મળી અને આ દેશનું જતન કરીએ, આ દેશને પ્રગતિમય બનાવીએ અને આ દેશની ઉપર કોઈ પણ આંખ પણ ઊંચી ના કરે એવા તમામ શૂરવીરો પેદા કરીએ. અહીંયા ઉપસ્થિત તમામ માતાઓને મારું આહવાન છે કે સંસ્કારોનું જતન થાય એટલે પોતાના બાળકને ખૂબ કેળવો. અને સુરતના મેયરશ્રીએ જેમ કીધું કે સ્વચ્છતામાં આપણે પહેલાં છીએ, આપણે ટ્રાફિક સંચાલનમાં પ્રથમ નંબરે છીએ. તો મારી એક બહુ નમ્ર વિનંતી છે બધાને, અને જો બધા જ તમામ જો દિલથી સ્વીકારશો, એ છે કે કોઈ પણ એક વ્યક્તિને જીવનમાં વ્યસન મુક્તિ આપો. હું બે વસ્તુથી તમને દૂર રહેવાનું સૂચન નહીં પણ એક આહવાન કરું છું, વ્યસન અને ફેશન. આ બંને આપણા દેશને ખાઈ જશે, હે ને? એટલે આટલું જરૂરથી કરજો. એક માનજો કે સૈન્ય અધિકારીની આપને અભ્યર્થના છે, માનશો ને? જઈને પાછા ચાલુ ના પડી જતા. મને ચાલશે, આજ પછી ચાલશે, હે ને? કારણ કે જો યુદ્ધ થાય, મોટી મોટી ઇમારતો, હોનારત થાય, એનું સર્જન થાય, પણ જો વ્યસનમાં હશો ને તો તમારું વિસર્જન થઈ જશે, હે ને? અને પાછળ જે આપણા છે એમને શા માટે આપણે દુઃખી કરીએ, હે ને? એટલે જે પણ આપણી જે કેળવણી છે એની જાળવણી કરીએ એવી મારી નમ્ર પ્રાર્થના છે. સંસ્કૃતિનું જતન કરો તો જ આપણે અમૃતમય ભારતની કલ્પના કરી શકશું. અને જય જવાન નાગરિક સમિતિએ મને અહીંયા આવવાનો આ બીજી વાર મોકો આપ્યો છે. હું આ મંચના માધ્યમથી જાહેરાત કરું છું કે જય જવાન નાગરિક સમિતિ મને ગમે ત્યારે, હું આજે પરિવારનો સદસ્ય છું. હવે હું મહેમાન નહીં પણ એક કાર્યકર્તા તરીકે આવીશ. મને અહીંયા બોલાવ્યો, અત્યંત પ્રસન્ન છું. અને મારું જે કર્તવ્ય છે, અત્યાર સુધી જે પણ મેળવ્યું છે એ આ ભૂમિકાની આશીર્વાદ છે.
જે પણ આગળ મેળવીશ એ પણ આ ભૂમિકાને નમન છે. અને હું આશ્વસ્ત કરું છું કે મારું જે કાર્ય છે સેનામાં એક સિવિલિયનને ઘડવાનું છે, એક સૈનિક બનાવવાનું છે, એક સૈન્ય અધિકારી બનાવવાનું છે. હું એને શારીરિક રીતે જ નથી ઘડતો, પણ એમને મનોબળ કેવું મજબૂત થાય એ પણ કર્તવ્ય મારું છે. એટલે હું ક્યાંય પણ ચૂક નહીં રાખું એવું તમને વચન આપું છું. આપણી વચ્ચે સેનાના બહુ જ વરિષ્ઠ અધિકારી એવા જનરલ AK સિંહ સાહેબ અહીંયા ઉપસ્થિત છે. એમણે ભારતીય થલ સેનામાં એટલું બધું યોગદાન આપ્યું છે. જે તકનીકી બદલાવ છે, જે શારીરિક પ્રશિક્ષણમાં બદલાવ છે, એ એમની દેન છે. આજે તાપીની નદી અને તાપીની જે આ ભૂમિ છે એ આપના આવવાથી સર અમે બધા જ આપને ધન્યવાદ કરીએ છીએ. અંતમાં હું એક જુસ્સો અને જોમ જોવા માગું છું કે જે આપણો દિલ્હીમાં સાવજ બેઠા છે ને એને ખબર પડવી જોઈએ કે જય જવાન નાગરિક સમિતિએ અહીં કોઈ કાર્યક્રમ કર્યો છે. 3 વાર મારી સાથે મોડાથી નહીં દિલથી જય હિન્દ બોલજો. જય હિન્દ, જય હિન્દ, જય હિન્દ. અને અંતમાં હું નમ્ર વિનંતી કરીશ જનરલ AK સિંહ સરને કે આપ આગળ આવ્યો અને જય જવાન નાગરિક સમિતિના સદસ્યોને અમારા OTA કમાન્ડન્ટે એક મોમેન્ટો અને બુદ્ધ ગયાની પ્રતિમા આપી છે. તાળીઓના નાદથી જનરલ AK સિંહ સાહેબને આપણે વધાવી લઈએ. ખૂબ સરસ મજાનો અહોભાવ આપણી વચ્ચે પ્રકાશ કરી રહ્યા છે. ત્યારે એનો ભાવ છે, મિલતી હૈ સલામી ઉन्हें